તો આજની કહાની ઘરેથી શરૂઆત થાય છે। નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ અને નીકળી ગયો સીધો કારખાને જવા માટે। રસ્તામાં મને યાદ આવ્યું કે મારા ખીચામાં તો પૈસા નથી, તો સીધો આવી ગયો એટીએમમાં, કેમ કે યુટ્યુબમાં વ્યૂ આવતો નથી, તમે કોઈ સપોર્ટ કરતા નથી, તો ઘરના પૈસા વાપરવા પડે છે। તો અહીંથી પૈસા ઉપાડીને સીધો નીકળી ગયો પાછો કારખાને આવીને જોયું છે તો હજી કોઈ આવ્યું નહોતું, બધા બે ત્રણ હુતા હતા। મારી ઘંટી આવ્યો તો આજે નવો કારીગર, જેનું નામ મેં પડ્યું હતું પાગલ મજનુ, જે હિન્દી વાળો છે, 24 કલાક ફોનમાં જ પીડ્યો હોય। અને આ છે યુપીનો એકદમ ખતરનાક તગડો બંધો, અને પાછળ બેઠા છે રિટાયર ફૌજી ચશ્મા પહેરીને એની રક્ષા કરવા માટે। પછી ખબર છે આપણે હાથમાં હીરા આવે એટલે તાબડતોડ ઘાવાનું ચાલુ થાય, એટલે હાં સુધી છે ને આપણું અંગુર ન ઉભો રહે। અને પછી આજ શનિવાર છે તો હનુમાન દાદાની પ્રસાદી તો આવે જ ને, તો પ્રસાદી લીધી ને ત્યાં તો પડી ગઈ રજા પડી ગઈ, અને હું અને ઠાકોરભાઈ નીકળી ગયા। ત્યાં તો પાર્કિંગમાં મળી ગયો અમને લવર બોય, જેની ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરતો હતો। ઘણો ખરો બોલાયો પણ ધ્યાન દીધું જ નહીં। પછી તો સીધા નીકળી જાય ઘર બાજુ। ઘરે આવીને જોયું તો પ્રિયંશીને મેં જગાડી, એ તો વાળ ખાતી હતી। પછી તૈયાર થઈ ગયો હું, કેમ કે આજ મારે જવાનું હતું મિની સાળંગપુર જોવા માટે, જે સુરતમાં બન્યું છે એ નિરાલી લઈને નીકળી જાય પાછા મિની સાળંગપુર જોવા માટે। અને પગી જાય અહીંયા મેન ગેટે, અને ગેટ તો બહુ જબરદસ્ત બનાવ્યો હતો, અને સામે દેખાય છે ને એ છે મિની સાળંગપુર જે બનાવ્યું છે સુરતમાં। આજનો પહેલો જ દિવસ છે, અને ભાઈ સાહેબ મંદિર છે બહુ જ ખૂબસૂરત, અને આયોજન છે બહુ જ જબરું, તમે લોકો જોઈ શકો છો। અહીંયા લાખોમાં પબ્લિક આવી ગયું છે, અને અહીંયા 7 દિવસની કથા પણ છે, અને બહુ જ જબરું આયોજન છે, બહુ જ મજા આવે એવું છે। તો એકવાર તમે પણ આવજો, અને ચાલો તમને અંદરથી દાદાના દર્શન પણ કરાવી લઉં। તો આ છે હનુમાનજી મહારાજ મિની સાળંગપુર।